લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા તાલુકાના ધખા ગામ ખાતે ભવ્ય યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરા ગામે આયોજિત આ સામૂહિક યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર કાર્યક્રમ સમાજની એકતા અને સંસ્કૃતિના જતનનું પ્રતીક બન્યો છે. અલગ અલગ ઘરોમાં થતા ખર્ચાળ જનોઈ પ્રસંગોને બદલે એક જ સ્થળે સામૂહિક જનોઈ સંસ્કાર યોજાતા દેખાદેખીના ખોટા ખર્ચ પર પણ રોક લગાવી હતી. સમાજના તમામ બટુકોએ એક જ છત નીચે જનોઈ ધારણ કરી સમાજ અને અન્ય સમાજ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધાખા ગામના ભૂદેવો અને સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા સાથે સંપૂર્ણ વૈદિક વિધિ અનુસાર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા જાળવવાની હાંકલ પણ કરવામાં આવી હતી, જેમાં સમાજના અંદાજે 80થી વધુ બટુકોએ વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી. સમાજમાં અલગ અલગ પરિવાર દ્વારા થતા ખર્ચાળ જનોઈ પ્રસંગને બદલે સામૂહિક જનોઈ સંસ્કાર દ્વારા સમાજ એકતા અને સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમાજના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં બટુકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ધાખા ગામે કીર્તિભાઈ એન ત્રિવેદીના ફાર્મ હાઉસ ખાતે વિશાળ સામિયાણા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 80થી વધુ બટુકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમમાં સમાજના અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ સમગ્ર નાથગંગાના લોકો ધાખા ગામે ઉમટી પડ્યા હતા. વર્ષો બાદ સમગ્ર સમાજ એક જ મંડપ નીચે એકત્રિત થતા લાગણીસભર અને ભાઈચારાભર્યું વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. સમસ્ત પંચપરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ ધાખા આયોજિત આજે સમૂહ જનોઈનું આયોજન કર્યું હતું. આ સમૂહ જનોઈમાં લગભગ 85 બટુકોએ ભાગ લીધો અને આખા ગુજરાત અને રાજસ્થાન ભેગા થઈને લગભગ 4000ની વસ્તી હાજર રહી. આ બટુકોને આશીર્વાદ આપ્યા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો અને ધાખા ગામની પવિત્ર જમીનને પાવન કરી. તો આ પ્રસંગે જે કોઈ જે આવ્યા છે પત્રકાર મિત્રો સમાજના આ બધાનું ધાખા કારોબારી વતી ધાખા ગામ વતી બધાનું હું સ્વાગત કરું છું અને એમને બધાને આવનાર બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અસ્તુ. લગભગ ગુજરાત અને રાજસ્થાન 2 વિસ્તારના જ છે. પછી ભલે બોમ્બે રહેતા હોય પણ આ બાજુ ભીનમાળ છેલ્લો અને આ બાજુ ધાનેરા સુધી મુંબઈ ભેગું.